અલલ મદદ કમિટી દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કચ્છના શહેનશાહ કોમી એકતા પ્રતિક ગણાતા હઝરત હાજી પીરના ઉર્સથી રિટર્ન મુન્દ્રા હઝરત શાહ મુરાદ બુખારી પીર દરગાહ શરીફ માથું ટેકવા યાત્રાળુઓ માટે અલલ મદદ કમિટી દ્વારા ડાક બંગલા પાસે 27, 28 અને 29 ત્રિદિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઠંડુ પાણી, શરબત, મેડિકલ જેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે। આ કેમ્પનું આયોજન 2007થી કરવામાં આવે છે। આ કેમ્પ અલલ મદદ કમિટી પ્રમુખ લતીફ આહમદ સુમરા અને ઇમરાન અવાડિયા દ્વારા કરવામાં આવે છે। આ કેમ્પ આરોગ્ય દ્વારા મેડિકલ સેવા પૂરી પાડે છે। યસ એન્ટરપ્રાઇઝના સુલતાનભાઈ તુર્ક પાણી બોટલ, લખમણભાઈ સોધમ દ્વારા પાણી ટ્રેક્ટર, પપ્પુભાઈ મોડ દ્વારા મંડપની સેવા પૂરી પાડવામાં આવે છે। આ કેમ્પ હરિભાઈ જાતિયા, પંકજ તાવિયાડ, ઓમભાઈ મહેશ્વરી, ડૉક્ટર કિશોરભાઈ પટેલ, અનિલકુમાર સિંઘ, જુમાભાઈ હુસેન, નાના કપાયા જૂથ ગ્રામ પંચાયત સરપંચ જખુભાઈ સોધમ, ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા, શકુરભાઈ સુમરા, બુઢાભાઈ જત, સિરાજ ખાન મલેક, જુસબ લોઢિયા, કાસમભાઈ ખલીફા, સમીર સુમરા, અમીન સુમરા, હરેશ ગર ગોસ્વામી, ઇમરાન અવાડિયા, શાહિદ્દીન સુમરા, ફિરોજ ચાકી, જુસબ જત, ગોયલ આમદ, દુયા જાકબ સિંધિક, અલીમામદ સામેજા, મૌલાના ઇમરાન, રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજભાઈ સાંગ, રતનબેન ઘેડા, સિકંદરભાઈ ઉન્નડ, સમા અબ્દુલ માજીદ, રજાક સુમરા, ગની સુમરા, અજીજ સુમરા, રજાક સુમરા, સિદ્દીકભાઈ ખલીફા સહિત આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ઇમરાન અવાડિયા તથા આભાર વિધિ સિરાજ ખાન મલેક દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર આજીજ સુલેમાન, મુન્દ્રા।